ગુડ મોર્નિંગ. અગિયાર સાયન્સમાં જે યુનિટ નંબર 7 છે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, જે આપણે લાસ્ટ આ જ લેક્ચરમાં કમ્પ્લીટ કરી દઈશું. પછી એના એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે જ્યારે તમારી સ્કૂલ રેગ્યુલર ચાલુ થશે ત્યારે હું તમારે એના એક્ઝામ્પલ જે જી લેવલના હોય કે ગુજકેટ લેવલના હોય એ આપણે સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, લાસ્ટ લેક્ચર ઉપર છે આપણે લાઈક 20 કે 25 જેટલા લેક્ચર કે 22 જેટલા લેક્ચર આપણે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન માં આપેલા છે. નાનું એવું ચેપ્ટર છે, પરંતુ વચ્ચે થોડા એવા એક્સ્ટ્રા એક્ઝામ્પલ અને ધીમે ધીમે ભણતા જઈએ છીએ. ઓકે, તો આની પછીનું નેક્સ્ટ ચેપ્ટર પ્રોબેબિલિટી સ્ટાર્ટ કરી દઈશ, અથવા જો થિયરી વાળું ચેપ્ટર થી થાકી ગયા હો તો કોઈ ફોર્મ્યુલા વાળું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી દઈશું કે જે ફોર્મ્યુલા બેઝ હોય. લાઈક આની પહેલાનું ચેપ્ટર હતું આપણે ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે, કોમ્પ્લેક્સ નંબર છે, પોલિનોમિયલ વાળા જે પણ હોય, બાયનોમિયલ થિયરમ છે, દ્વિપ્રેરિત પ્રમેય છે તમારા. ઓકે, એ બધા ફોર્મ્યુલા બેઝ કહેવાય. ફોર્મ્યુલા આવડી જાય તો આરામથી તમે સોલ્વ કરી શકો છો. એક આ જે ચેપ્ટર હતું એ થિયરી બેઝ હતું, જે કન્સેપ્ટ તમારે વિચારવો પડે કઈ રીતના રકમ કહેવા માંગે છે. પેલા બુકની જે આપેલી છે એનસીઈઆરટી બુકની એ પેલા ટ્રાય કરો. ટેસ્ટ જે સ્ટુડન્ટે આપેલી નથી એ બધાને હું ફોન કરીને પૂછી લઈશ રીઝન શા માટે, અને જેને ટેસ્ટ આપેલી છે એમાં પણ અમુક ભૂલ છે. ઓકે, એ હું તમને પર્સનલી ફોન કરી દઈશ. હવે આ ચેપ્ટરમાં જે એક્સરસાઇઝ નંબર મિસલેનિયસ એક્સરસાઇઝ નંબર 7 આપણે પહોંચ્યા છીએ, એમાંનો 10મા નંબરનો અને 11મા નંબરનો બે એક્ઝામ્પલ કમ્પ્લીટ કરશું એટલે આપણું યુનિટ કમ્પ્લીટ થશે. નેક્સ્ટ લેક્ચરમાંથી હું તમારા નવું કોઈ યુનિટ સ્ટાર્ટ કરી દઈશ. ઘણા બધા યુનિટ છે, ત્યાં હું પ્રોબેબિલિટી સ્ટાર્ટ કરીશ એટલે કે સંભાવના સ્ટાર્ટ કરીશ, અથવા હું ડિફરન્શિએશન એન્ડ લિમિટ્સ એટલે કે લક્ષ અને વિકલન સ્ટાર્ટ કરીશ. ઓકે, જનરલી બંને ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે તમારા 12મા ધોરણ માટે અને જી મેઇનના પેપર માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, એટલે ખાસ કોઈ પણ યુનિટ હોય 11થમાં એક કે બે યુનિટ જ એવા છે કે જે જી મેઇન કે ગુજકેટ માટે આઈએમપી નથી, બાકી બધા યુનિટ છે એ તમારા આઈએમપી છે. ઓકે, તો 10મા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે પહેલાની વાત કરીએ કે 25 વિદ્યાર્થીઓ આવેલા છે. ઓકે, એક ક્લાસરૂમની વાત થાય છે જેમાં સ્ટુડન્ટ કેટલા કીધેલા છે? 25 સ્ટુડન્ટ કીધેલા છે. ઓકે, સોલ્યુશન જોઈએ કે 25 વિદ્યાર્થીઓના વર્ગમાં કોઈ રૂમ છે જેમાં 25 વિદ્યાર્થીઓ છે, એટલે કુલ વિદ્યાર્થી કેટલા છે? આપણે 25 આપેલા ના વર્ગમાં 10 વિદ્યાર્થીઓએ અથવા 10 વિદ્યાર્થીઓને પર્યટન પર લઈ જવા માટે પસંદ કરવાના છે. પસંદ શબ્દ આવ્યો, ઇટ મીન્સ સિલેક્શન કહેશું ને ઇંગ્લિશમાં. શું કહેશું આપણે એને? સિલેક્શન કહેશું. સિલેક્શન એટલે કે કોમ્બિનેશન નો ઉપયોગ થશે કે ભાઈ 25 વ્યક્તિમાંથી કોઈ પણ 10 વ્યક્તિની અથવા 10 સ્ટુડન્ટની પસંદગી કરવાની છે. શું કરવાની? પસંદગી કરવાની, એટલે કે સંચય નો ઉપયોગ થશે. ઓકે, પહેલી વાત કરીએ આપણે કે જવા માટે પસંદ કરવાના છે, પરંતુ એમાં એક કન્ડિશન આપેલી છે. નહીં તો આન્સર છે 25C10 વાત પૂરી થઈ જાય. શું આન્સર આવી જાય તમારો? સીધો ડાયરેક્ટ 25C10. 25 વિદ્યાર્થીમાંથી કોઈ પણ 10 વ્યક્તિને પસંદ કરો એટલે આ તમારો આન્સર બને. પરંતુ એમાં એક કન્ડિશન આપેલી છે. કન્ડિશન શું છે કે 3 વિદ્યાર્થીઓએ એવું નક્કી કર્યું છે 10 વિદ્યાર્થી લઈ જવાના છે 25 માંથી, પરંતુ 25 માંથી 3 વિદ્યાર્થી એવા છે કે કઈ રીતના એની કન્ડિશન મૂકે છે. કન્ડિશન એવી છે કે 3 વિદ્યાર્થીઓએ એવું નક્કી કર્યું કે ક્યાં તો એ 3 પર્યટન પર જશે, એટલે કે પ્રવાસમાં 3 એક સાથે જશે, નહીં તો એની માટે એ શબ્દ શું યુઝ કરશે? અથવા 3 માંથી કોઈ પણ જશે નહીં, અથવા કોઈ પણ નહીં જાય. એટલે કે ભાઈબંધી હોય તમારે એ ટાઈપનું કે 3 વિદ્યાર્થી ક્યાં તો જશે તો 3 જશે, અને ક્યાં તો ન જાય તો એક પણ જવાનો નથી. ઓકે, આ એક સિમ્પલ વસ્તુ કહી દીધી.
ક્યાં તો એ ત્રણેય પર્યટન પર જશે અથવા ત્રણેયમાંથી કોઈ નહીં જાય. પર્યટન પર લઈ જવા માટે વિદ્યાર્થીઓને કેટલા પ્રકારે પસંદ કરી શકાય છે? કેટલી રીતના તમે આને પસંદ કરી શકશો એવો સવાલ પૂછેલો છે. ઓકે, બહુ સિમ્પલ સવાલ છે, પરંતુ ખાસ એક કન્ડિશન છે, એ કન્ડિશનનો યુઝ કરતા આવડવું જોઈએ તમને. લાઈક શું કીધેલું છે? કુલ વિદ્યાર્થી કેટલા છે? 25. તો પર્યટન પર લઈ જવાની સંખ્યા કેટલા પર્યટન? આર કેટલો છે તમારો? 10 છે. હવે એમાં કન્ડિશન છે, જો જશે તો 3 વિદ્યાર્થી જોડે જશે અથવા એક પણ જશે નહીં. તો વિદ્યાર્થીઓને પર્યટન માટેની પસંદગીની સંખ્યા, જે પર્યટનમાં લઈ જવાની પસંદગીની સંખ્યા સમજો. હવે ખાસ સમજવા જેવું. ચાલો, બે કન્ડિશન વિચારો. વચ્ચે શું છે? અથવા છે, એટલે કે સરવાળો આવશે. તો ચાલો, પેલા 25 વિદ્યાર્થી છે, હું એમાંથી વિચારું છું કે એમાં 10 લઈ જવાના છે, પરંતુ 3 વિદ્યાર્થી પહેલા એવું વિચારે કે 3 વિદ્યાર્થી આવે છે. ઓકે, તો 3 વિદ્યાર્થીઓ આવે છે, તો સિલેક્શન કેટલાનું કરવું પડશે? 3 વિદ્યાર્થીનું કરવું પડશે. સમજાય? કારણ કે 3 વિદ્યાર્થીઓમાંથી 3 એક સાથે આવવાના છે, એટલે 3C3 આવશે. શું આવશે? 3C3 આવશે. વિચારો, કારણ કે તમને એમ કીધું છે કે 3 વિદ્યાર્થી આવવાના છે, તો 3 વિદ્યાર્થી આવે એનો મતલબ શું થાય કે 3 વિદ્યાર્થીમાંથી 3 આવવાના છે. તો આપણે લેવાના છે કેટલા? 10 લેવાના છે. આપણે લેવાના છે કેટલા? 10 લેવાના છે. તો 3 વિદ્યાર્થી આવે છે. 3 વિદ્યાર્થી આવે છે. તો હવે 25 માંથી 3 એક સાથે આવવાના છે, તો કેટલા વિદ્યાર્થી બાકી જાય? 22 વિદ્યાર્થી બાકી જાય. ઓકે, હવે જો બહુ સિમ્પલ વસ્તુ છે કે 25 નો રૂમ છે, 3 વિદ્યાર્થી એવા છે, એ શરત મૂકી છે કે 3 અમે આવશું અથવા અમે 3 નહીં આવશું. તો પહેલી શરત આપણે જોઈએ કે 3 આવે છે, તો 3C3 3 વિદ્યાર્થીઓમાંથી પસંદ કેટલા કરવાના? 3 ની પસંદ કરવાની. તો હવે રૂમમાં બાકી કેટલી જાય? તો 25 હતા, તો એમાંથી 3 બાદ કરી નાખવાના, કારણ કે 3 આવે છે. તો બાકીના વિદ્યાર્થી કેમાંથી પસંદ કરવાના? 22 માંથી કરવાના, એટલે 22C. પસંદ 10 નથી કરવાના, પસંદ કેટલા કરવાના? હવે 7, કારણ કે ટોટલ તો કેટલા વિદ્યાર્થી લઈ જવાના છે આપણે પ્રવાસમાં? 10 ને જ લઈ જવાના છે. કેટલા લઈ જવાના? 10 ને. ઓકે, પ્લસ આ એક બ્રેકેટ પ્લસ અહીં દેખાશે તમને સાઈડમાં. ચાલો, દેખાય છે તમને. અહીં શું આવશે? આ બ્રેકેટ પ્લસ પહેલી કન્ડિશન શું વિચાર? 3 વિદ્યાર્થી આવે છે, એટલે 3C3. તો વિદ્યાર્થી કેટલા બાકી રહ્યા? 22. એમાંથી હવે કેટલા પસંદ કરવાના? લઈ જવાના છે કેટલા? 10 લઈ જવાના છે. એમાંથી 3 તો આવી જશે, તો કેટલા બાકી રહ્યા? 7. સેમ વસ્તુ, 3 માંથી એક પણ વિદ્યાર્થી આવતો નથી. તો 3 માંથી એક પણ વિદ્યાર્થી આવતો નથી, કારણ કે કન્ડિશન શું હતી? અથવા 3 આવે છે, તો મેં પહેલા 3 આવે છે દે નાખ્યો, અથવા એક પણ આવતો નથી. તો 3 માંથી એક નથી આવતો, તો વિચારો કે 25 જણાનો રૂમ છે, એમાંથી 3 વિદ્યાર્થી આવવાના નથી, કારણ કે એ ચોખવટ કરે કે અમે 3 આવતા નથી. શું એ નક્કી કર્યું? કાં તો 3 આવશે, એ 3 આવશે, ક્યાં તો એક આવશે નહીં. તો 3 આવતા નથી. તો હવે મારે વિદ્યાર્થી કેટલા? વિદ્યાર્થી 22. એમાંથી મારે લેવાના કેટલા? 3 તો આવતા નથી, મારે લેવાના છે કેટલા? ટોટલ 10 લેવાના છે. 22 માંથી કેટલા આવશે? 22C 10 આવશે. શા માટે આ 10 આવે? કારણ કે પહેલા 3 આવે છે, લઈ જવાના છે કેટલા? 10. એમાં 3 આવે છે, તો હવે કેટલા બાકી રહ્યા? 7. હવે 3 આવતા નથી, તો ટોટલ કેટલા વધ્યા? ઓપ્શન 22. 22 માંથી કેટલા લેવાના છે? 10 લેવાના છે. ઓકે, સિમ્પલ છે, ખાલી વિચારો કે આવડી કેવું છે. 3C3 એનો મતલબ શું થવાનો? NCI નો મતલબ 1 થવાનો છે. તો શું આવ્યું? 22C7 પ્લસ અથવા શબ્દ યુઝ કર્યો છે, એટલે વચ્ચે પ્લસ આવે. 3C0 1 થવાનો છે, એટલે 22C. ઓકે, કુલ સંખ્યા આ તમારો આન્સર બનશે. ઓકે, 22C7 અને 22C10 ની વેલ્યુ બહુ જ લાંબી હોય અને ખૂબ જ મોટી હોય, ત્યારે તમારે જવાબ આ રીતના આપી દેવાના છે. ઓકે, તમને પેપરમાં પૂછાણો હોય કે કોઈ પણ જગ્યાએ તમને એક્ઝામમાં પૂછાય તો તમારો આન્સર આ જ આપવાનો છે.
આનું સાદુરૂપ આપવા જવાનું નથી, યાદ રાખજો. જ્યારે ક્રમચય કે સંચયમાં આપણે મોટી ગણતરી આવતી હોય, મોટી રકમ આવતી હોય કે જેનું આપણે ફેક્ટોરિયલ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો ખૂબ જ મોટી થતી હોય તો જવાબ તમારે આ ફોર્મમાં મૂકી રાખવાનો છે. અત્યાર સુધીમાં આપણે આવો એક કે બે એક્ઝામ્પલ જ આવા આવેલા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. જ્યારે મોટો આટાથી વિચારો 22 થી 7 એટલે 22 21 તો કેટલા સ્ટેપ પાછળ જવાના? 7 સ્ટેપ. 21 20 19 18 17 16 નીચે પ્લસ 22 ના પછી 10 સ્ટેપ. એનું સાદું રૂપ બહુ જ મોટું થાય. કેલ્શિયમ આવે ને ત્યારે તમારે જવાબ આ ફોર્મમાં આપવાનો છે. એનસીઈઆરટી બુકમાં પણ આ રીતના આપેલો છે. ઓકે, એ કોઈ ચિંતા કરતા નહીં. ઓકે, તો આ 10મા નંબરનો એક્ઝામ્પલ આ રીતના સોલ્વ કરાય. હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. આની પછીનો 11મા નંબરનો એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ થાય આપણે એની વાત કરીએ. ચાલો ઓકે, ચાલો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે શું કહેવા માંગે છે. 11મા નંબરનો એક્સરસાઇઝ નંબર 7 જે મિસલેનિયસ એક્સરસાઇઝ જે છે આપણે પ્રકરણ સ્વાધ્યાય જેને કહેવાય છે, યુનિક એક્ઝામ્પલ ધરાવતા હોય એવો સ્વાધ્યાય. શું કહે છે જોઈએ આપણે. તમામ એસ એક સાથે આવે, તમામ એસ સાથે આવે, એક સાથે બોલો કે સાથે આવે તે રીતે અસિસ્નેશન મતલબ હત્યા કરવી છે. શું થાય? હત્યા કરવી. આપણે કે મર્ડર કરી નાખ્યું એમ અસિસ્નેશન નો મતલબ શું થાય? હત્યા કરી નાખી. ઓકે, હત્યા કરવી અને અસિસ્નેશન પણ કહેવામાં આવે છે. તો અસિસ્નેશન શબ્દના મૂળાક્ષરોની આ બધા કેરેક્ટર આપેલા છે. મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય? ગોઠવણી શબ્દ આવે એટલે આપણે એને શું કહીએ છીએ? અરેન્જમેન્ટ. અને કોની ઉપર ડિપેન્ડ છે? કોની ઉપર ડિપેન્ડ છે? પરમ્યુટેશન ઉપર ડિપેન્ડ છે. એટલે કે ક્રમચયનો એક્ઝામ્પલ આપણને લાસ્ટ એક્ઝામ્પલ છે એ કેનો આપેલો છે તમને? ક્રમચયનો એક્ઝામ્પલ આપેલો છે. ઓકે, તો ચાલો હવે આ દાખલો સોલ્વ કેમ કરશે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપેલો કે તમામ એસ એક સાથે હોવા જોઈએ. તો તમે આની પહેલા કે આવો એક્ઝામ્પલ આવેલો છે કે ભાઈ તમામ વસ્તુ એક સાથે હોય એનો મતલબ એવો કાઢવાનો છે કે એને એક જોડકું વિચારવાનું છે. શું વિચારવાનું છે? જોડકા તરીકે વિચારવાનું છે. ઓકે, શબ્દ લખી નાખ આપણો અસિસ્નેશન. કેટલા કેરેક્ટર છે પેલા એ જોઈએ. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો શબ્દમાં સમ સ્વરૂપ કયા કયા આવે છે? 1 2 3 4 એટલે 4 કેટલા આવે છે? s આવે છે. 1 2 3 કેટલા આવે છે? a આવે છે. s આવી ગયા, a આવી ગયા. i કેટલા આવે છે? 2 આવે છે. n a t i o n i કેટલા આવે છે? 2. અને n કેટલા આવે છે? 2 n આવે છે. ઓકે, તો ભાઈ જે શબ્દ આપેલો છે એમાં તમને 4 s આવે છે, 3 a આવે છે, 2 i આવે છે અને 2 n આવે છે. જેને આપણે સમ સ્વરૂપ કહીએ છીએ. મેં શબ્દ શીખવાડ્યો કે પ્રમેય નંબર ત્રીજો અને ચોથો જેને આપણે થિયરમ કહેતા હોય એની વાત કરીએ તો એમાં કીધેલું છે કે સમ સ્વરૂપ હોય તો n ફેક્ટોરિયલ બાય p1 ફેક્ટોરિયલ into p2 ફેક્ટોરિયલ into p3 and so on. ઓકે, જે સમ સ્વરૂપ હોય એને ડિવિઝનમાં લેવા પડે છે. એ આપણે ભૂલાય જાય નહીં એટલું યાદ રાખજો. તો હવે શબ્દની વાત કરીએ તો ચારે ચાર s એક સાથે આવવા જોઈએ. તો 4s ને એક જોડકું વિચારીએ. ટોટલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ઓકે, તો 13 ઘટકોમાંથી આપણે ચારે ચાર s ને એક ઘટકો બનાવીએ અને એક નંબર આપીએ તો 13 માંથી 4 ઘટકો યુઝ થઈ ગયા છે. તો બાકીના ઘટકો કેટલા હશે? 9 હશે. 1 2 3 4 5 6 7 8 કેટલા ઘટકો છે? બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું. ઓકે,
વધારે 1 2 3 4 5 6 7 8 9 એટલે આપણે અંદર લખવા પડશે સોરી પહેલું ખાનું બીજું ત્રીજું ચોથું 5 6 7 8 9 ને 10 આમ જો તો કેટલા ખાના છે 9 ખાના છે આપણે અહીંયા 9 ખાના વિચારે આમ તો નંબર નો આપે તો ઈઝી પડશે તમને 9 ખાના અને આ એક કેટલા છે 10 છે એટલે n કેટલો થયો આપણો 10 આવશે કારણ કે s એક સાથે લેવાના છે તો s એક સાથે લેવાના હોય તો એને એક શબ્દ ગણાય તો આ એક શબ્દ છે બાકી કેટલા શબ્દ બાકી રહેશે 9 તો 9 ને કેટલા થયા 10 છે ઓકે તો ગોઠવણીની સંખ્યા is equal to 10 ફેક્ટોરિયલ બાય રિપીટ થાય 4s તો એક શબ્દ બની ગયો છે તો એને વિચારવાનું નથી તો a કેટલા આવે કોણ આવશે i કેટલા આવશે 2 આવશે n કેટલા આવશે 2 આવશે ઓકે ઈઝી હતું તો 10 9 8 7 6 5 4 count factorial by count factorial into 2 into 1 into 2 into 1 2 2 ને 4 ઓકે 9 જો 6 5 30 થશે 7 તેરી 21 જો 6 5 30 7 તેરી 21 એટલે 210 આવ્યા 9 અટુ કેટલું થાય 72 થવાનું અથવા આપણે 9 અટુ 72 કરી નાખી 7 0 0 7 1 7 2 14 આવશે 2 0 0 2 1 2 2 4 0 2 7 ને 4 11 1 5 અને આ 10 નો 0 ઇટ મીન્સ શું આવશે 15 12 00 શું આન્સર હશે 15 12 00 કુલ સંખ્યા કુલ સંખ્યા કેટલી આવશે 15 12 00 ખાસ સમજવા જેવું તો કે 4s એક સાથે હોય તો એની ચર્ચા કરી તો આ જવાબ તમારે આવે ઓકે એટલે ખાસ નાની નાની વસ્તુનું ધ્યાન આપો તો આરામથી તમને એક્ઝામ્પલ સમજાય જાય એવો એક્ઝામ્પલ હતો કોઈ ખાસો અઘરો એક્ઝામ્પલ હતો નહીં કે જેથી આપણે એટલું બધું વિચારવું પડે કે જવાબ ન આવે એવું બને ઓકે તો જનરલી આ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય છે ઓકે ખાસ શું ધ્યાન આપવાનું હતું સામાન્ય એવું શું ધ્યાન આપવાનું આપણે કે ખાલી આપણે ગોઠવણી કરવાની હતી ઓકે શું કરવાનું હતી ગોઠવણી કરવાની હતી તો આપણે ગોઠવણી કરી આપણે તમે આ બાજુ મૂકો કે આ બાજુ મૂકો જવાબમાં કઈ ફેર પડશે નહીં તમે એફપીસી સિદ્ધાંતનો ઉપયોગ કરો ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ નો ઉપયોગ કરો તો જવાબ તમારે હાજર રહે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઓકે તો આ તમારે લાસ્ટમાં ખાલી એટલું વિચારવાનું કે 4s એક સાથે હોય તો બાકીના કેરેક્ટરમાં આ રીતનું બની શકે ઓકે ઇન કેસ તમે આ વસ્તુ અહીં આ સાઈડ વિચાર્યું હોય તો તમે આ રીતે કાઉન્ટિંગ કરો તો જવાબ આ રહેવાનો ઓકે વચ્ચે વિચાર્યું હોય તો કઈ ફેર પડતો નથી ઓકે એટલે આમાં કોઈ જવાબમાં કઈ ફેર પડશે ને જવાબ તમારો કયો આવશે 15 12 00 51 10 10 લાખ 1,51,200 એટલા શબ્દ અસિસ્નેશન માંથી 4s ને ભેગા રાખી તો આ રીતના ગોઠવણી કરી શકાય છે કેટલી રીતના 1,51,200 ઓકે તો આ સાથે આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ ચેપ્ટર બહુ ઈઝી હતું ખાસ સમજવા જેવું હતું અને થિયરી બેઝ હતું કોઈ ફોર્મ્યુલા બેઝ કહેવાય નહીં કન્સેપ્ટ બાબતે હોય નેક્સ્ટ લેક્ચર આપણે જ્યારે લઈશું ત્યારે કોઈ નવું યુનિટ સ્ટાર્ટ કરશું અને કયું યુનિટ સ્ટાર્ટ કરશું કે તમને જો ફોર્મ્યુલા ઉપર જોતું હોય તો ફોર્મ્યુલા બેઝ વાળું મને WhatsApp કરી દેજો અને જો તમારે આવું થિયરી વાળું ભણવું હોય તો પ્રોબેબિલિટી તમે કહેશો તો સ્ટાર્ટ કરી દેશો ઓકે જે તમને ગમે એ તમારે મને WhatsApp કરી દેવાનો છે ઇન કેસ મારો નંબર ના હોય તો તમે મને આ નંબર ઉપર WhatsApp જાણ કરી દેજો કે ભાઈ ઓકે આ નંબર ઉપર મને WhatsApp કરી દેવાનું કે આ રીતનું છે તો હું તમને તમારો મેસેજ જોઈને તમને આન્સર આપી દઈશ અને કોઈ ડાઉટ હોય તો એમાં પૂછી લેવાનું પ્લસ કયું ચેપ્ટર ચાલુ કર્યું એ પણ મને એક દિવસમાં મેસેજ આ સાંજ સુધીમાં આવી જવો જોઈએ ઓકે
તો ખાસ આ ચેપ્ટરમાં જ્યાં જ્યાં વચ્ચે ના સમજાણું હોય તો લેક્ચર ફરી વખત રિવાઇન્ડ કરી જોઈ લેજો અથવા મને પૂછી લેજો. ઓકે, આજે આપણે એટલું રાખીએ. કાલથી નવું કોઈ ચેપ્ટર ચાલુ કરશું. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. ઓકે, થેન્ક યુ.